ગુડ મોર્નિંગ મિત્રો. તો આજ સવારમાં આપણે આવી ગયા છીએ જંગલમાં અને અહીંયા કરવાના છીએ આપણે કેમ્પેનિંગ. અને મારી સાથે છે રુદ્રપાલસિંહ અને રણવીરસિંહ. તો અહીંયા આપણે ઉપર કેમ્પ લગાવવાના છીએ અને ત્યાં બનાવવાના છીએ મેગી. તો જલ્દીથી ઉપર ચડી જઈએ. ચલો. ગાઈસ, ચડવામાં બહુ થાક લાગી રહ્યો છે. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ ઉપર અને આપણે ત્યાં દૂર દેખાય ત્યાં આપણો કેમ્પ સેટ કરવાના છીએ. તો ત્યાં જગ્યા પર જતા રહીએ પહેલા. તો દોસ્તો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો અહીંયા કેમ્પેનિંગમાં બહુ મજા આવશે. આપણે અહીંયા પૂરેપૂરા 5 કલાક વિતાવવાના છીએ. તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દે. આ એ જગ્યા છે જ્યાં અહીંયા આપણો કેમ્પ સેટ થશે દોસ્તો. તો જોઈ લો હવે આ જગ્યા કેવી છે અને પછી અહીંયા કેમ્પ લાગે એટલે જોઈ લેજો. કેમ્પ બનાવવા માટે આપણે પહેલા આ ઝાડનો પત્તો કાપી લઈ અને ઉપર સેટ કરવાના છે. તો આ ઝાડના પત્તા કાપી उठाई क्या? हाँ, मैं रुद्रपाल सिंह, ये है मेरा भाई, इसको कुछ ભાગો તું. आपके साथ कोई बोलता नहीं है. તો હવે આના ઉપર સેટ કરી દેશું સારી રીતે. જોઈ શકો છો આપ કેમ્પ તૈયાર થઈ ગયો છે. હવે તો અહીં આપણે એક ચૂલો બનાવવાના છીએ અને એના પર બનાવવાના છીએ મેગી. તો જલ્દીથી ચૂલો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. પેલી સેટ થઈ ગઈ છે. હવે આને આગ લગાવી અને ચાલુ કરી દઈએ મેગી બનાવવાનું. તો સૌથી પહેલા આગ લગાવવી પડશે. એદ્ર આપણે ઘરેથી જ લાવેલા. વરસાદના લીધે જલ્દી આગ નથી પકડી રહ્યું, પણ આપણે ટ્રાય ચાલુ જ રાખવાનું છે જ્યાર સુધી આગ ના લાગી જાય. ફરીથી આવી ગયો છે, જેના લીધે આગ પકડી શકાતી નથી અને એકદમ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે કેમ્પેનિંગના દોરાન. પણ આપણે અહીંયાથી ઘરે જવાના નથી. આંધી તુફાન ગમે તે આવી જાય, આજે 5 કલાક અહીંયા સર્વાઈવ કરી લેવાના છીએ. તમારા માટે અમે આ બધું કરી રહ્યા છીએ. તો જલ્દીથી એક લાઈક કરી દો. તમારા પ્યારાને સપોર્ટ નહીં તો પ્લીઝ લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મિત્રો, આગ નથી પકડતી તો આપણે આપણી ચોપડી જ આખી સળગાવીને મેગી બનાવવી પડશે. અમે તો આખી ચોપડીએ પચી જવાય પણ મેગી બનવાનું નામ નથી લેતી.
આપણે ગિફ્ટીની મેગી લાવેલા. ખાવ. રહી 2 મિનિટની મેગી 2 કલાક થઈ ગયા પણ હજુ બની નહીં રહી. તો ફાઇનલી હવે મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આને ટેસ્ટ કરવાનો વારો આવી ગયો છે. મારે કિડનીનું ઓપરેશન કરેલું છે એટલે હું મેગી નથી ખાવાનું, પણ આ 2 લોકોને મેગી ખવડાવી અને એનો ટેસ્ટ લેવાનો છે કે કેવી બની છે. તો આપ જોઈ શકો છો મેગી 2 મિનિટની મેગી 2 કલાકમાં તૈયાર થઈ ગઈ છે. મસ્ત બનીને આવ્યું મેં કહા જબરદસ્ત છે, મસ્ત મેગી બનાવે છે, મસ્ત જોતા આવી મેગી તો રેસ્ટોરન્ટમાં ના મળે. અને ભારતમાં એટલી બેસ્ટ મેગી બને બના દેશે ભારતમાં ખાવા નથી. આ અમેરિકા તો આપણે ભારતમાં એક વસ્તુ છે, ચાઇના કોઈ ના કહેવાય. નો જૂની યાદો તાજી કરી લઈએ એક ધોકા વડે પથ્થરોને મારીને. ખેલનો કે લીએ ગઈ હે ગેસ, કોઈ મોકા નહીં ફિલ્ડરો કે પાસ. અને સાથે વેફર ખાવાના છીએ કેમેરામેન અને હું બંને. તો આનો આનંદ લઈએ કારણ કે અહીંયા હવે ભૂખ તો લાગી જ ગઈ છે, કારણ કે અમારે અહીંયા 3 કલાક પૂરા થઈ ગયા છે. હવે 2 કલાક બાકી છે અહીંયા સર્વાઈવ કરવાના. આપણે 5 કલાકનો ચેલેન્જ લીધેલો છે, તો ફટાફટ પહેલા એન્જોય કરી લઈએ આપણે વેફરને. મારું તે અહીંયા મેગી લઈને આવેલો છે, જોઈએ આપણે તે શું કરે છે. तो ये गाइस ये पूरा तपेला ही चाट के खा रहा है, बहुत ही गंभीर. पैसे वसूल. ડુંગરામાં ફરી અને આજુબાજુનો નજારો અને વ્યૂઝ કેવું સુંદર. ચોમાસામાં ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય એવું લાગી રહ્યું છે. અને આસમાનમાં ગરજતા વાદળો અને વીજળીના કકળાટથી ચારે આંખોને સુકૂન મળે એવું રમણીય વાતાવરણ થઈ રહ્યું છે. તો આપણે આખા ડુંગરામાં ફરી અને તમને બતાવી દઈશું, કારણ કે આપણે હવે હજી 2 કલાક વિતાવવાના છે આ ડુંગર ઉપર. અહીંયા સુંદર ઠંડી ઠંડી હવા આવી રહી છે. અહીંયા એક હજારોની તાદાદમાં એક સાથે એસી ચાલુ કરી દીધી હોય કુદરતે એવી ઠંડક આવી રહી છે. અહીંયા મસ્ત પવન આવી રહ્યો છે, મધ્યમ. કોઈ થાક્યું ના હોય તો પણ ઊંઘ આવી જાય એવું વાતાવરણ ભગવાન જ્યારે જાગે ત્યારે એને જોઈએ એવું વાતાવરણ બનાવી દેતો હોય છે. અહીંયાથી આપણું સુંદર રળિયામણું અને સુહામણું આપણું વિલેજ એટલે કે પોલુંદ્રા દેખાઈ રહ્યું છે. અહીંયાથી દૂર સુધી 10-15 કિલોમીટર સુધી દૂર આવેલા ગામ અહીંયા જોવા મળે છે. એની આ તરફ એક હાઈવે નીકળે છે જેનું નામ છે ગ્રેટ દસિયા રોડ. ત્યાં અત્યારે એ હાઈવે એકદમ સુનસાન દેખાય છે, પણ આવતીકાલથી ભાદરો બેસી જાય છે. તો ભાદરવી પૂનમના નિમિત્તે અહીંયાથી પગપાળાના એટલા બધા સંઘો નીકળે છે અને માતાજીની જય જયકાર બોલાવતા અહીંયા એક સુંદર વાતાવરણ બની જાય છે રોડ ઉપર. તો જય કમેન્ટમાં એક વખત માતાજીના ભક્ત હોય તો જય અંબે લખવાનું ભૂલતા નહીં. જરૂરથી જય અંબે લખી દેજો. અહીંયાથી સનસેટ થાય એ પણ દેખાય છે, પણ હાલ ચોમાસાના કારણે
તે જોવા મળી શકે તેમ નથી, કારણ કે વાદળોએ સૂર્ય દેવતાને પૂરા ઢાંકી દીધા છે. માત્ર 1 જ કલાક બાકી છે. તો બે જલ્દીથી કલાક વિડીયો અત્યાર સુધી તમને થોડો પણ ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણી ચેનલ નાની છે, તો આપણે જો આમાં 200 લાઈક આવી જાય છે તો આપણે એક મોટા પહાડ પર 24 કલાકનું કેમ્પેનિંગ કરશું, કે તો આપણે એક કારમાં 24 કલાક રહેવાનું કેમ્પેનિંગ કરી નાખીશું. તો જલ્દીથી એક લાઈક કરીને 200 લાઈકના ટાર્ગેટ સુધી પહોંચાડી દઉં. સુંદર વાત કરી દઉં કે શિક્ષકની કોઈ વર્દી નથી હોતી, કારણ કે એ શિક્ષક જ ઘણી બધી વર્દીઓના રંગ નથી કરતો હોય છે. તો આને સમજાય તેની વંદન. બાકી 1 કલાક સુધી આપણે ઘેર જતા રહેવાના છીએ અને વરસાદ એકવાર ફરીથી આવી ગયો છે. લાગે છે કે લુચ્ચો વરસાદ હોય એવું, કારણ કે જેવા આપણે કેમ્પની બહાર આવીએ છીએ એટલે વરસાદ તરત જ સ્ટાર્ટ થઈ જાય છે. આપણને જ જાણે નિહાળી રહ્યો હોય એવું લાગે છે અને આપણી મુશ્કેલીઓ વધારી રહ્યો છે. તો પણ આપણે હજી 1 કલાક બાકી છે, તો આપણે અહીંયાથી કરી જવાના નથી, ટસથી મસ્ત થવાના નથી, કારણ કે આપણે પલળી જઈશું, ભીંજાઈ જઈશું, બીમાર પડવા, આપણો ફોન પણ પલળી શકે છે શૂટિંગના દોરાન. પરંતુ આપણે હાર માનવાના નથી. આપણે 5 કલાક તો 5 કલાક અહીંયા રહેવાના છીએ અને તમારે મને સપોર્ટ કરવાનો છે. તો આપણે 5 કલાક પછી જ ઘરે જવાના છીએ. તો ફાઇનલી ગાઈસ, આપણે અહીંયા 5 કલાક પૂરા કરી દીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. સારો લાગ્યો હોય તો પણ જણાવજો, ખરાબ લાગ્યો હોય તો પણ જણાવજો, કોઈ સુધારા વધારા કરવાની જરૂર હોય તો પણ જણાવજો, કારણ કે આપણે નવા નવા વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા છે. તો તમે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણી ચેનલ જલ્દીથી જલ્દી ગ્રો થાય અને આગળ વધે. તે જ રીતે આપણે પ્રયાસો કરવાના છે. તમે અને મારે ભેગા થઈને આ પ્રયાસો ચાલુ રાખવાના છે. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા, વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય, ટેક કેર.